કારગિલના દ્રાસમાં તાજી હિમવર્ષા, દ્રાસ અને તેની આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. પહાડો, રસ્તાઓ અને ઘરોની છત પર બરફની સફેદ ચાદર પથરાઈ. શ્રીનગરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા, અસામાન્ય ગરમી બાદ વરસાદ રાહત બનીને આવ્યો અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગે 2 દિવસ વરસાદની કરી આગાહી. ખાડી દેશોમાં યુદ્ધની વલસાડના ખેડૂતો પર અસર, શાકભાજી અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પડ્યો ફટકો. દુબઈ અને ખાડી દેશોમાં ફળ શાકભાજીની નિકાસ અટકી તો સારી ગુણવત્તાના શાકભાજીના ભાવમાં પણ ઘટાડો. ખાડી દેશોમાં જતા કન્ટેનરો અટકી જતા એક્સપોર્ટ ઠપ. મોંઘી દવા તેમજ ખાતર મજૂરી પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા બાદ નિકાસ અટકી જતા ખેડૂતો મૂંઝાયા. મોટું નુકસાન વેઠવાનો આવ્યો વારો. વહેલી તકે યુદ્ધ બંધ થાય તેવી ખેડૂતોને આશા. પૌડી અને સરયુ ઘાટ ધુમ્મસની ચાદરમાં લપેટાયા. મુખ્ય વિસ્તારોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. શહેરના આંતરિક માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી. પ્રયાગરાજ ધુમ્મસની ચાદરમાં લપેટાયું. સવારના સમયે વિઝિબિલિટી ઓછી નોંધાઈ તો અચાનક વધતા તાપમાનને કારણે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ધુમ્મસનો કહેર. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થતાં મુસાફરોને હાલાકી. પ્રદૂષણ અને ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત. તમિલનાડુના થુથુકુડીમાં જળસંકટ. વિલાતીકુલમમાં લોકો વેપાર નદીમાં પટમાં ખાડા ખોદી પાણી કાઢવા મજબૂર બન્યા. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ. પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ. વારાણસીમાં લલિતા ઘાટ પર 19 માર્ચથી શરૂ થશે ભવ્ય ગંગા આરતી. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ તડામાર તૈયારીઓ. પ્રવાસનને વેગ આપવા માટે લેવાયો નિર્ણય. ટીવી અભિનેત્રી કનિકા માન મહાકાલના શરણે. અભિનેત્રી ભસ્મ આરતીમાં થઈ સહભાગી. આરતી બાદ કનિકા માને ભગવાન મહાકાલના જલાભિષેક કર્યો. ફરી એક વખત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી. સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સતત ત્રીજી વાર અજાણ્યા ઈમેલ આઈડીથી મળી હતી આ ધમકી. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. રાજ્યમાં આકાશમાંથી અગનગોળા વરસ્યા. રાજ્યના 9 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર. 41.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અમદાવાદમાં 41.2, ડીસામાં 41.1 ડિગ્રી ગરમી તો ગાંધીનગર અને સુરતમાં 40.6 ડિગ્રી તાપમાન તો અમરેલીમાં 40.5, ભુજ, વડોદરામાં 40.4 ડિગ્રી ગરમી નોંધાઈ. 2 દિવસ હીટવેવ મચાવશે હાહાકાર. ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. 2 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હીટવેવની આગાહી. અંગ દજાડતી ગરમીનો કહેર. માર્ચ માસના પ્રારંભથી જ સૂરજ દાદાનું જોવા મળ્યું આકરું રૂપ. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. સતત ધમધમતા અંબાજીના માર્ગો પર છવાયો સન્નાટો. ભારે ગરમીના કારણે લોકોએ ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું. બપોરના સમયે વેપારીઓ પણ પોતાના ધંધા આગળ આળસો લગાવી આરામ ફરમાવતા જોવા મળ્યા. ઉનાળાની શરૂઆતમાં જ વલસાડના ચીપાડ વિસ્તારમાં પીગળ્યો રસ્તો. રાહદારીઓના ચપ્પલ અને વાહનોના ટાયર ચોંટી જતા હોવાના દ્રશ્યો આવ્યા સામે. 2 મહિનામાં 2 જ માર્ગ પીગળી જતા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ ધોમધકતો તાપ પડતા જનજીવન પર અસર થઈ. કાળઝાળ ગરમીમાં બપોરના સમયે રસ્તાઓ ખાલીખમ. ગરમીથી રાહત માટે લોકો ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો. રાજસ્થાનમાં માર્ચમાં જ કાળઝાળ ગરમી. જેસલમેરમાં યલો એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું. આગામી થોડા દિવસો સુધી ગરમીનું જોર યથાવત રહેશે. આવતીકાલથી તલાલા માર્કેટિંગ યાર્ડમાં એનસીસીએફ દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી કરાશે શરૂ. નોંધણી વગરના ખેડૂતો પણ 7x12 અને આધાર કાર્ડ સાથે સ્થળ પર જ કરાવી શકશે રજીસ્ટ્રેશન. ખેડૂતો પાસેથી વીઘા દીઠ 10 મણ તુવેરની કરાશે ખરીદી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણા અને ઘઉંની બમ્પર આવક. યાર્ડની બહાર લાગી વાહનોની લાંબી કતારો. રેકોર્ડ બ્રેક. 2.25 લાખ ગુણી ધાણાની આવક સાથે યાર્ડમાં રચાયો ઇતિહાસ. ઘઉંની પણ ઐતિહાસિક 1 લાખ ગુણીની આવક થઈ.
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પહોંચ્યા ગોંડલયાર્ડ. ધાણા અને ઘઉંના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. જગ્યાના અભાવે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને ઘઉંની નવી આવક સદંતર બંધ. T20 ફાઇનલની ટિકિટ ન મળતા ધારાસભ્યોમાં નારાજગી. ગૃહમાં ભાજપ બાદ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી રજૂઆત. 182 ધારાસભ્યોને ટિકિટ આપવી જોઈએ. દરેક ધારાસભ્યને 2 ટિકિટ આપવી જોઈએ. પ્રજાના પ્રશ્નો સાઈડમાં મૂકી ફાઇનલ મેચની ટિકિટનો મુદ્દો ગૃહમાં ગાજ્યો. ત્યારે ભાજપના ધારાસભ્યો લાચાર હોવાનું ઇમરાન ખેડાબાલાનું નિવેદન. ગૃહમાં પ્રજાના મુદ્દાઓ પર ચર્ચામાં રસ નહીં અને અનેક લોકો નકલી ટિકિટનો ભોગ બન્યા. જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરાઈ. T20 ફાઇનલ ટિકિટ ન મળતા ફરિયાદ. ધરમપુરના ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં ઠાલવી વેદના. રમતગમત મંત્રી ટિકિટની વ્યવસ્થા કરી શક્યા નહીં. ફરિયાદ બાદ અધ્યક્ષ દંડકને કરી ટકોર. જીતુ વાઘાણીએ કહ્યું કે આગામી મેચમાં ટિકિટ મળે તેવા પ્રયાસો થશે. T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રેલવે વિભાગને ફળી તો સુરતથી 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. માત્ર 2 દિવસમાં 70 લાખ રૂપિયાની આવક થઈ. સુરત, મુંબઈ અને પુણેથી તમામ ટ્રેનો હાઉસફુલ રહી તો 5318 ક્રિકેટ પ્રેમીઓએ મુસાફરી કરી. મોરારી બાપુએ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. વ્યાસપીઠ પરથી પોતાનો સંદેશ આપ્યો. કહ્યું, વ્યાસપીઠ હાર જીતની નોંધ નથી લેતી, પરંતુ આ મેચમાં ક્રિકેટની જીત થઈ છે તે નિશ્ચિત છે.